પરમાને પ્રભુની સ્તુતિ કરીએ, ધન્યવાદ આપીએ છીએ સમયને માટે. કિસ્સા 4માં પ્રભુ અમને સહમત બુદ્ધિનો આત્મા આપો, પવિત્ર આત્મા બોલો, વાત વ્યવહાર કરો, સાંભળનાર વચન આપનાર સર્વ પ્રભુ કૃષ્ણ નામ આશીર્વાદિત થાય. ધન્યવાદ પિતા, પ્રાર્થના સામે ધન્યવાદ પ્રભુ ઈસુના નામમાં, આમીન. આવો આપણે કિસ્સા 4માં આપણે જોઈએ છીએ વલાઓ કે મને ન્યાય ઠરાવનાર મારા દેવ, હું વિનંતી કરું ત્યારે મને ઉત્તર દેજે. સંકટ વખતે તે મને છોડાવે છે, મારા પર દયા રાખીને મારી પ્રાર્થના સાંભળજે. એ મનુષ્ય, તમે ક્યાં સુધી મારા ગૌરવનું અપમાન કરશો અને તે ક્યાં સુધી વ્યર્થતા ઉજશો અને જૂઠાણું ચલાવવાનું ચાહશો? પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાએ પોતાની વાસ્તે પસંદ કર્યો છે. હું યહોવાને વિનંતી કરું ત્યારે તે મારું સાંભળશે. તેનાથી ભયભીત થાવ અને પાપ ન કરો. બિછાના પર પોતાના હૃદયમાં વિચાર કરો અને છાના રહો. ન્યાયપણા યજ્ઞ ચઢાવો અને યહોવા પર ભરોસો રાખો. આ વચનવાળાઓ આપણને દાઉદનું ગીત છે અને પ્રભુએ દાઉદ એવું કહે છે કે તું મને ન્યાય ઠરાવ્યો છે, તે મને ઉદ્ધાર આપ્યો છે. હું તને વિનંતી કરું, તું સંકટ સમય કે મને છોડાવનાર પરમેશ્વર તું છે. મારી પ્રાર્થના સાંભળનાર તું દેવ છે. શું આજે આપણે ન્યાય ઠર્યા છે? પ્રભુના રાજ્ય માટે તૈયાર છીએ? આપણે ઉદ્ધાર પામેલા છે? શું પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે? દાઉદ જેમ કહે છે એમ શું આપણા જીવનમાં છે આજે? પણ પ્રભુ એવું કહે છે, મનુષ્ય ક્યાં સુધી મારા ગૌરવનું અપમાન કરે? પ્રભુનું અપમાન ક્યાં સુધી કર્યા કરીશું? આપણે ભૂલો દ્વારા, આપણે વિશ્વાસમાં આવ્યા છતાં ઘણી વખત જૂઠું મોટાભાગે બોલી નાખીએ છીએ. વારંવાર કંઈ ગુસ્સો કરી નાખીએ છીએ, કંઈ નિંદા. સેવા કરનાર કે સેવા નહીં કરનાર ઉદ્ધાર પામેલ લોકો પણ આજે જૂનો સ્વભાવ આપણે કાઢતા નથી. તારું વચન, પ્રભુનું વચન કહે છે જૂનું જતું રહ્યું છે. 2 કોરિન્થી 5:17 કે જૂનું જતું રહ્યું છે, નવું થતું જાય છે. પછી એફએસી 4માં લખ્યું છે કે જૂનું માણસ પણ દૂર કરો, દેવના મનોરથ પ્રમાણે નવું માણસ પણ ધારણ કરો, પવિત્રતામાં, ન્યાયપણામાં તમે ચાલો, એમ જે પ્રભુનું વચન લખ્યું છે. તો વાલા, આજે આપણે ખરેખર શું આજે આપણે પોતાને પરીક્ષા કરીએ કે દાઉદ રાજા જે કહેતો હતો, પ્રભુ કે મારું અપમાન તમે કરો છો અને વ્યર્થતા ઈચ્છો, જૂઠાણું ચલાવવાનું ચાહશો. જૂઠાણું, આપણે જૂઠું બોલીએ છીએ, જૂઠાણું ચલાવીએ લઈએ છીએ. મંડળીમાં હોય, સુવાર્તિક તરીકે આપણે કામ કરતા હોય, ચર્ચમાં એલ્ડર તરીકે કામ કરતા હોય, વિશ્વાસી બન્યા હોય, તો પણ આપણે ઘણી વખતે જૂઠાણું ચલાવી લઈએ છીએ વાલાઓ. પછી આગળ પ્રભુ જે પવિત્ર છે, યહોવાએ પોતાની વાસ્તે પસંદ કર્યો. જે પવિત્ર જે છે માણસ, જે પવિત્રતામાં, ન્યાયપણામાં ચાલે છે, એને પ્રભુએ પસંદ કર્યો છે. અને ભયભીત થાવ, પાપ ન કે આપણે ભયભીત તમે થાવ, ડરો મારાથી અને પાપ ન કરો. પાપ વિશે ઘણા વચનો આપવામાં આવ્યા છે વાલાઓ. યોહાનની સુવાર્તામાં 8મા અધ્યાય 12મી કલમ પેલી બહેનને કહ્યું, તે બિચારી સ્ત્રીને, કે હવે તું પાપ કરીશ નહીં. તને કોઈ પાપી ના ઠરાય, કોઈ દેશી ના ઠરાવતા કે ના પ્રભુ, કે હવે પછી પાપ કરીશ નહીં. ત્યારબાદ લુકની સુવાર્તામાં પણ લખ્યું છે, જ્યારે વ્યભિચારી સ્ત્રી પણ ત્યાં એને જ્યારે અત્તર ચોળ્યું એના માથા પર, પગમાં પારથી પગલું છે, ત્યારે ત્યાં પણ કહે છે કે એના તારા પાપ માફ થવા છે. માર્ક 2માં જ્યારે લકવાળ માણસ લઈ આવે છે, ત્યારે કહે છે દીકરા તારા પાપ માફ થયા છે, તો ઉઠીને ચાલવા માંડે. કે માણસના દીકરાને પાપનો માફી આપવાનો અધિકાર છે, એ પ્રભુનું વચન છે ભલાઓ. તો શું આજે આપણે પ્રભુની પાસે બિછાનામાં જઈએ ત્યારે આપણે પ્રભુને આગળ ડરીને વિચાર કર્યા? કંઈ લખ્યું છે, બિછાના પર પોતાના હૃદયમાં વિચાર કરો ને છાના રહો. તો ચૂપ રહીએ. આપણે ખરેખર વારંવાર ભૂલ કરી બેસીએ છીએ. દિવસ દરમિયાન તમે જુઓ, જે મિટિંગ હું ચલાવું છું એમાં હું કહું છું ભલાઓને, કંઈ 1 કલાકમાં તમે તમારો સમય લખો અને તમે કેટલી વાર ભૂલ કરો છો. હું પોતે પણ લખીશ વાલાઓ, એવું કહું છું એમને. તો વાલાઓ, ખરેખર આપણે જ્યારે ભૂલ કરીએ છીએ, 1 કલાકમાં આપણે લખીએ કે કેટલી ભૂલો કરીએ છીએ આપણે પ્રભુનામાં ચાલનાર હોવા છતાંય. એટલે આપણે ખરેખર એ બિછાના પર વિચાર કર્યા કરીએ. જ્યાં બિછાનામાં જતા વિચાર કરીએ, છાના રહી જઈએ, પ્રભુથી ડરીએ અને આપણે પાપ
પાપ એટલે શું? ચોરી કરવી, વ્યભિચાર કરવો, ગુંડાગીરી કરવી, એ બધું એક જ પાપ છે? ના. નાનું નાનું ઈર્ષા, દેખાય, વેર ઝેર, ગુસ્સો, નિંદા કરવી એકબીજાને, જેલસી કરવી એકબીજા સાથે, એ બધું બધા નાના નાના પાપ કે છે, આખા બાળીને ભીલાડી નાખે છે વાલાઓ. તો ખરેખર આજે આપણે ભયભીત થઈને, ખાસ એ વચન છે કે ભયભીત થઈએ, ડરીએ પ્રભુથી અને પાપમાંથી આપણે છુટકારો પામીએ. બિછાના પર જે તમે વિચાર કરીએ, પ્રભુ ખરેખર મેં આજે ભૂલ કરી છે. એટલા માટે કે ન્યાય પણ આગળ ચડાવો 5મી કલમ. ન્યાય પણ શું છે? હૃદયથી વિશ્વાસ, રોમ 10:10 પ્રમાણે, અને પ્રભુ પર ભરોસો કરીએ. આપણે ભરોસો કરનારા બને વાલાઓ. ભરોસો કરીશું તો જ આપણે પાપમાંથી બચી જઈશું, તો જ આપણે ભયભીત થઈ જઈશું, તો જ આપણે વિચાર કરીશું વાલાઓ, અને ચૂપ રહીશું. એટલે આજે પ્રભુના ગૌરવને આપણે ખરેખર અપમાન કરી રહ્યા છીએ. જૂઠું બોલીને આપણે ચલાવી લઈએ છીએ. એવી રીતે આપણે ન કરીએ વાલાઓ. ખરેખર પ્રભુનો કોપ નહીં તો આપણી પર આવી જશે. જેમ આજે મેં ઈર્મ્યા ચલાવ્યું, તો ઈર્મ્યા વિલાપ 4 જે તમે વાંચો, એમાં કે પ્રભુની સોટી લખ્યું છે અંદર. કેટલું તકલીફ, કેટલું બધું લોકો એની વિરોધમાં છે, એ પ્રભુ ત્યાં જણાવે છે ઈર્મ્યા વિલાપ 4માં. ખરેખર વાલાઓ, પ્રભુના આપણે આભાર માનીએ, અને આપણે છૂટી જવાને માટે પાપમાંથી પાપ નહીં છોડીએ તો આપણે છૂટી શકતા નથી. ઉદ્ધારમાં આવ્યા પછી પણ જો ઠગાવના આપણે ઠગીએ છીએ, કોઈને જૂઠું બોલીએ છીએ, જે કંઈ બધું નાનું નાનું આપણને બધા ખબર છે, એ પાપમાંથી હવે છુટકારો પામે. જૂનું માણસ પણ દૂર કરીએ અને નવા માણસ દેવના મનોરથ પ્રમાણે આપણે જીવનારા બનીએ. આ ગીતમાં લખ્યું છે, બંધનો મેં બંધા હુઆ, પાપો મેં ગીરા હુઆ, सोचता हूँ मैं कौन देगा मुझे छुटकारा छुटकारा, जो नहीं करना चाह रहा था वही मैं कर रहा, कृपा सिखाता पाप न बोलना उसे जी न रहा, अब जहाँ पाप बढ़ा कृपा भी बढ़ी, अब मैं स्वतंत्र हुआ, अब जानता हूँ मैं कौन देगा मुझे छुटकारा छुटकारा छुटकारा. વાલાઓ, પાપમાં કોણ છુટકારો આપશે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય કોઈ છુટકારો આપણને આપી શકતો નથી. માટે 4થી કલમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 3જી, 4થી ને 1થી 5 કલમ સુધીમાં આપણે ખરેખર મનન કરીએ, મેડિટેશન કરીએ, અને પોતાના હૃદય સાથે વાત કરીએ. અને આપણે વિશ્વાસી છે, બધા વચનો વિશ્વાસી માટે જ છે. વાલાઓ, અવિશ્વાસી જે છે તો વચન વાંચતા નથી, વચનની ખબર પડતી નથી, પણ વિશ્વાસી માટે છે. છેલ્લું વચન છે કે હું રાતે સૂઈ જઈશ, પ્રભુ મને સહી સલામત રાખશે, સંભાળશે. એ પણ વચન લખવામાં આવ્યું છે વાલાઓ. પ્રભુ મને સારી ઊંઘ આપશે. ક્યારે? જ્યારે આપણે પ્રભુના પાસે પૂરા હૃદયથી આવીશું, ભરોસો કરીને આવીશું, પાપોની કબૂલાત કરી, એનાથી ડર હશે તો આપણે સારી ઊંઘ પણ પ્રભુ આપશે. આ વચન દ્વારા પ્રભુ તમને સર્વને આશીર્વાદિત કરે. માન, મહિમા, ગૌરવ પ્રભુ આપે. પ્રભુ મુझ પાપી પર દયા કરે, એમ આપણે પ્રાર્થના કરવા લાવો. આજે વિશ્વાસી હોવા છતાં પણ આપણે ભૂલો કરીએ છીએ, તો પાપની માફી પામીને પ્રભુની પાછળ પૂરા હૃદયથી જ ચાલીએ. આ વચન દ્વારા પ્રભુ તમને સર્વને આશીર્વાદ આપે. ગોડ બ્લેસ યુ. મારા